મિત્રો, આજે આપણે આવ્યા છીએ ડીસા તાલુકાના નવા નેસડા ગામમાં, જ્યાં એક રેફરન્સ મળ્યો હતો યદુસિંહ રાઠોડનો, જ્યાં એક પરિવાર રહે છે. ગામની અંદર વિધવા બેન છે, એમની જરૂરિયાત મુજબ આપણે આજે એમને કીટ આપશું. ત્યાં બ્લોકમાં બન્યા રહો, આપણે વિધવા પરિવારની મુલાકાત કરીએ. વિધવા બહેનના ત્યાં આવી ગયા છે. અમે નવા નેસડા ગામની અંદર એમની મુલાકાત કરીએ. બેનનું મકાન છે. જય માતાજી માજી. હા જો બધા મારી જાય એક જ છે. હાઉ ગુજરી જાય. હાઉ ગુજરી ગયા. હસબન્ડ એ જ જતા મારા પપ્પા પપ્પા ઓફ થઈ જાય, પછી કોઈ ઓફ થઈ જાય, મારા હાહુ ઓફ થઈ ગયો. કાલ આટલી જ મમ્મી છે એમ. એવું તમારે કમાવાનું સાધન કઈ? કોઈ નહીં. કઈ રીતે ગુજરાન ચાલે તમારું? હે મજૂરી કરા ખાલી. મજૂરી કરીને ગુજરાન ચલાવો તમારું. તમે ફેમિલીમાં કોણ કોણ છો અત્યારે? 2 જણ. 2 જણ જ છો? હું માર છોડી. છોકરો નાનો છે હજી. છોકરો નાનો છે. આ ફોટા બધા એમના જ છે? હા મને પહેલા મારા પતિનો સ્વાબાજીનો રહે ને એ મારા હાહુ નો. હા, એમના સાસુમાં છે જે ઓફ થઈ ગયા છે. હા 2022ની અંદર. હા એ મારા દિયોર નો હે. દિયોરે ઓફ થઈ ગયા? હા એમના દિયોર પણ ઓફ થઈ ગયેલ છે. એમના હસબન્ડ પણ 23/1 ઓફ થઈ ગયેલા છે. એમનું મકાન છે. લાઈટ નથી? છે. લાઈટ છે. ચાલુ ને? અમારે માનવ સેવા ગ્રુપ વતી તમને એક કીટ આપવામાં આવે છે. રાશન કીટ છે જે મદદ કરતું છે. માનવ સેવા ગ્રુપ વતી અમને એક કીટ આપવામાં આવી છે. બેનને જે વિધવા છે, એમને કોઈ આવકનો સ્ત્રોત નથી. જ્યારે પણ જરૂરિયાત પડે ને બેન, ત્યાં તમે યદુસિંહને વાત કરજો. એમના રેફરન્સથી અમે આવ્યા છીએ. જ્યારે પણ જરૂર હોય યદુસિંહને કહેજો, અમને કહેશે. અમારું ગ્રુપ તમારી હેલ્પ કરશે જ્યારે જુએ ત્યારે.